સનાતન ગજવાય હિન્દ. ભાઈ, સનાતનને ખતમ કરવું એટલે બ્રહ્માંડને ખતમ કરવું શક્ય છે? આ પૃથ્વી પરથી સમગ્ર હિન્દુઓ ખતમ થઈ જાય, સમગ્ર માનવ જાતિ ખતમ થઈ જાય, મનુષ્ય વિહીન થઈ જાય પૃથ્વી, તો પણ સનાતન ખતમ નહીં થાય. સનાતન બ્રહ્માંડના કણ કણમાં છે, અણુ અણુમાં છે. ભાઈઓ, બ્રહ્માંડની ઉત્પત્તિ અને લય પછી પણ જે શેષ રહે છે ને, એ સનાતન છે. સનાતન શબ્દ સમજો, આ શબ્દને સમજો. બ્રહ્માંડની ઉત્પત્તિ અને લય પછી પણ જે રહે છે તે સનાતન છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમને પરમાત્માએ કહ્યું નથી. અને જે બ્રહ્મ સત્ય છે, જે બ્રહ્મ છે, એ જ સનાતન છે. એક એક હિન્દુને પૃથ્વી પરથી ખતમ કરી દો, અરે એક એક મનુષ્યને ખતમ કરી દો, પણ સનાતનને કોઈ ખતમ નહીં કરી શકે. સનાતન ખુદને જ ખુદ ખતમ કરી શકે. સનાતન એટલે જ પરમાત્મા, એટલે જ પરબ્રહ્મ. આ બ્રહ્માંડ એના અણુ અણુ કણમાં સનાતન રહેલું છે. અને એ સનાતનના સત્ય પર જ આ બ્રહ્માંડ રહેલું છે. તમે કહો છો ને પૃથ્વી અધ્ધર કેમ ચાલે, ગુરુ સૂર્ય બધા અધ્ધર કેમ છે? એ સનાતનના સત્ય, એના તપ પર જ તો આખું બ્રહ્માંડ છે. એટલે જે સનાતનીઓ છે ને, તે પણ એવા ભયમાં નહીં રહે. કોઈ ગજવાયહીન થવાનું નથી. આખા વિશ્વમાં સનાતન જ ફેલાવવાનો છે, કે મૂળ સત્ય જ સનાતન છે. સનાતન ફેલાય છે અને સનાતન ગતે છે. જ્યારે જ્યારે સનાતન ફેલાય છે, ત્યારે આ ભારત રાષ્ટ્ર જેને તમે તરીકે ઓળખો છો, એની સીમાઓ વધે છે. એ મિડલ ઇસ્ટથી નીચે મ્યાનમાર સુધી, યુરોપ સુધી સમગ્ર પૃથ્વી જ સનાતન છે. સમગ્ર પૃથ્વી ભારત છે. અને જ્યારે કાળ કે કલયુગના સમયના પ્રવાહથી સનાતન ઘટે છે, તેમ ભારતની સીમાઓ ઘટે છે. જેમ મિડલ ઇસ્ટમાં હમણાં મુસ્લિમોનું રાજ છે, પાકિસ્તાન બન્યું આપણામાંથી, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ. એ સનાતન ગતે ત્યારે આવી રીતના થાય છે. હવે ફરીથી 2014-15થી સનાતન ફરીથી વધવા માંડ્યું છે. હવે ફરીથી એના મૂળ લેવલે પ્રાપ્ત કરશે. એટલે જે લોકો સનાતનને ખતમ કરવાના સપના જુએ છે ને, તે પહેલાં આ સત્ય સમજી લે. સમજાય? સનાતન એટલે બ્રહ્માંડની ઉત્પત્તિ અને લય પછી પણ જે રહે છે, એ સનાતન. સનાતન એ મૂળ છે અને એનું થર છે તે હિન્દુ છે. 90% હિન્દુઓ પણ નથી સમજી શકતા કે સનાતન સત્ય શું છે. એટલા ધર્મના ઊંડાણમાં જો ઘણા 90% હિન્દુઓ પણ નથી પહોંચ્યા. તો સનાતન એ મૂળ છે ને એનું થર છે તે હિન્દુ છે. ને હિન્દુ થરમાંથી જે બધી ડાળીઓ ફૂટી છે, એ આ જુદા જુદા ધર્મ, જે તમે કહો ને પંથ છે. સમજાય? તમે થર કાપી શકો, એના મૂળને પણ ઉખેરી શકો, હે? પણ એ અંશ સ્વરૂપે રહી જાય છે. ઇમ્પોસિબલ છે. એવું વિચારવું પણ પાગલપન છે. એટલે હું દરેક હિન્દુઓને કહું છું કે તમે તમારા મૂળ તરફ આવો. તમે આ તમારા સનાતન ધર્મ અને આ સંસ્કૃતિને સમજો. તમે ઇન્ડિયામાં રહેતા હો કે વિદેશમાં રહેતા હો, સનાતન ધર્મની પવિત્રતાને સમજો, સનાતનને સમજો. જો સનાતનને સમજી જશો તો તમારામાં શુદ્ધ સાત્વિકતા અને ચરિત્ર ઓટોમેટિક આવી જાય.
ભાઈઓ, હું નહીં રહું ને તો મારા આ શબ્દો રહેશે. અને ભવિષ્યમાં જોશો તમે લોકો કે મિડલ ઇસ્ટથી મ્યાનમાર સુધી, નીચે સુધી ભારત જ ભારત હશે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલા દિવ્ય દ્રષ્ટિના સખાઓને, માતાઓને, બહેનોને, મારી દીકરીઓ સમાન બાલિકાઓને સૌને પ્રણામ. ગુરુદેવ દત્ત વિશ્વના એક મહાન ધર્મ જેનું મૂળ સનાતન છે, એમાં તમારો જન્મ થયો છે. તમારા મૂળ સુધી જાઓ, તમને પણ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થશે. શ્રી ગુરુદેવ દત્ત.